સુખ સંપદ કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલમ સજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, એકવાર મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી કોઈ કામ પ્રસંગે લોજથી માંગરોળ ગયા હતા. ત્યાં શેઠ ગોવર્ધનભાઈને ઘેર ઉતારો રાખ્યો હતો. પછી ગોવર્ધનભાઈના બીજા ફઈ હકુબાઈએ કહ્યું, તમે નાહી આવો, હું રોટલા તૈયાર કરું છું. તે સાંભળી ગોવર્ધનભાઈ, નીલકંઠ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી એ ત્રણેય સમુદ્રમાં સ્નાન કરવા ગયા. ત્યારે સમુદ્રમાં મોટા મોટા મોજા આવતા હતા. તે જોવા સારું ગોવર્ધનભાઈ કાંઠે જઈને ઊભા હતા. તે સમયે નીલકંઠ બ્રહ્મચારીએ પાસે જઈને ધક્કો મારી સૌ ભાડે એમ ગોવર્ધન શેઠને સમુદ્રના મોજામાં નાખી દીધા. તેથી સમુદ્રમાં તણાઈ ગયા. પછી વર્ણી તો તુંબડી ભરીને બહિર્ભૂમિએ ગયા. અડધી કલાકે પાછા આવી ધૂળથી હાથ ધોતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઈને બોલ્યા કે સ્વામી, કેમ ઉદાસ દેખાવો છો? કાંઈ ચિંતા છે? સ્વામી કે આ જોગીરાજ, ઓલી ડોશીના દીકરાને તમે સમુદ્રમાં નાખી દીધો છે. હવે એને ઘેર આપણે રોટલા જમવા જઈશું ત્યારે આપણને પૂછશે કે ગોવર્ધન ક્યાં ગયો? ત્યારે શું જવાબ દઈશું? તે સાંભળી બ્રહ્મચારી કહે, સ્વામી, તમારે સંકલ્પ થતા હોય તો તમે પાણી પાસે જઈને સાદ કરો, એટલે બહાર આવશે. પછી સ્વામીએ સાદ કર્યો તો પણ ગોવર્ધનભાઈ બહાર નીકળ્યા નહીં. ત્યારે સ્વામી કહે, વર્ણીજી, એ તો ઘણી વારથી પાણીમાં તણાઈ ગયા, એ સાદ કરે શું પાછા આવે? ત્યારે નીલકંઠ બ્રહ્મચારી કહે, ગોવર્ધન શેઠ, જે ઠેકાણે ઊભા હતા ને એ ઠેકાણે જઈને સાદ કરો તો તરત પાછા આવશે. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ તે ઠેકાણે જઈને ગોવર્ધન 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 એમ 3 વાર સાદ કર્યો. ત્યાં તો ગોવર્ધનભાઈ સમુદ્રમાંથી કોરા કપડે બહાર આવીને ઊભા રહ્યા. એમના કોરા વસ્ત્રો જોઈને સ્વામીને પણ આશ્ચર્ય થયું. પછી વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે એને પૂછી જુઓ, એ ક્યાં ગયા હતા? ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમને એ પ્રમાણે પૂછ્યું. ત્યારે ગોવર્ધનભાઈ કહે, સ્વામી, હું તો 7 સમુદ્ર જોઈને આવ્યો. ત્યારે વળી વર્ણીએ સ્વામીને કહ્યું, એને એ સમુદ્રની રચના તો પૂછી જુઓ.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછી ત્યારે ગોરધનભાઈએ જુદી જુદી બધી રચના વિસ્તારથી કહી દેખાડી. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પછી સૌ ગામમાં આવ્યા. ત્યાં હકુબાએ થાળ તૈયાર કરી રાખ્યો હતો. પછી ગોરધનભાઈના ઘરે સૌ પ્રેમથી રોટલા જમ્યા. પછી જે કામ માટે આવ્યા હતા ને એ પૂરું કરી વરણી તથા મુક્તાનંદ સ્વામી પાસે લોજ પધાર્યા. એવી નિત્ય નવી લીલા કરે પ્રભુ હરિજન નામ ન હરે. પ્રભુ પ્રૌઢ પ્રતાપ જણાવે ગુણ શારદ નારદ ગાવે. વર્ણિ કહે નૃપ સાંભળો વળી કહું અવર આખ્યાન. દિવ્ય ચરિત્ર દયાળના લાગે સુણતા પિયુષ સમાન. એક અવસરે શ્રી મુનિનાથ દેવા ભક્ત સુખાનંદ સાથ મળીને ગયા સાગર તીરે કર્યું સ્નાન તે સુંદર નીરે. સખા ભાવ કરી તે હસ્તાને જળ કેળી કરી ભગવાને. અન્યો અન્યને જળમાં ડૂબાવે મારે જળમાં ધક્કા જેમ ફાવે. પાણી જોઈને નાના મોટા સૌને સુરાતન ચડી જાય છે. સ્નાન કરતા હોય ત્યારે પ્રાય માણસનો સ્વભાવ દેખાય છે, બહુ મર્યાદા રહેતી નથી. એવો પાણીનો પ્રભાવ છે. પાણીમાં સૌને ધક્કાધક્કી કરવા મજા આવે. આજે લોજના દરિયામાં સ્નાન કરતા વર્ણિરાજ પણ મોજમાં હતા. સખા ભાવે આનંદથી સૌ સાથે જળકીડા કરતા હતા. અચાનક વર્ણિએ જોરથી ધક્કો મારી દેવા ભગતને સમુદ્રના ઊંડા જળમાં નાખ્યા. તેથી બુડી ગયા. પછી જળમાં ખૂબ શોધ કરી છતાં દેવા ભગત ક્યાંય જડ્યા નહીં. જ્યારે મળ્યા નહીં ત્યારે સુખાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. એમનું હૃદય ભરાઈ આવ્યું. સ્વામી ત્યાં જ બેસી રહ્યા. પછી સૌ સ્નાન કરી લોજ તરફ ચાલ્યા ને ત્યારે ઉદાસ ચહેરે બેઠેલા સુખાનંદ સ્વામીને શ્રીહરિએ કહ્યું, ચાલો આપણે જઈએ. સ્વામી કે વર્ણિરાજ, આપણે શું મુખ લઈને ગામમાં જઈશું? લોજમાં કોઈ પૂછશે કે દેવા ભગત ક્યાંય ગયા તો એને શું મોઢું દેખાડીશું? આપણા ઉપર હત્યાનો આરોપ આવશે અને એના સગાવાલા અમારો દેવો કેમ મર્યો એમ પૂછશે તો શું જવાબ દઈશું? લોકો આપણી માથે આરોપ મૂકશે. આ બહુ ખોટું થયું. એનું મારા દિલમાં દુઃખ. મારા પગ હવે અહીંથી ઉપડતા નથી. એ વર્ણિરાજ, દેવા ભગત જેવો બીજો કોઈ મહાન ભગત મેં જોયો નથી. સરળતાની મૂર્તિ બની રાત દિવસ જેમ સંતો કહે ને એમ સેવા કરે છે, અખંડ ભજન કરે છે. એમને ભગવાન અને સંતોમાં ખૂબ હેત હતું. એમ કહેતા કહેતા સુખાનંદ સ્વામીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શરીર ધ્રુજવા લાગ્યું. તે જોઈને વર્ણિ કે સ્વામી, આ તો બહુ ખોટું થયું. માટે લ્યો હું દેવા ભગતને બોલાવું. પરમેશ્વરની ઈચ્છા હશે તો દેવો ભગત જરૂર સમુદ્રમાંથી બહાર આવશે. ભગવાન આપણું દુઃખ જરૂર ટાળશે. એમ કહી જ્યાંથી દેવા ભગતને સમુદ્રમાં ફેંક્યા હતા એ સ્થળે કડચલિયા ડુંગરની શિલા ઉપર જઈ શ્રી હરિએ ઊંચે સાદે બોલાવ્યા, દેવા ભગત
એ દેવા ભગત, આ સુખાનંદ સ્વામી તમારા માટે રડે છે, માટે જલ્દી બહાર આવો. સમુદ્રના ખારા પાણીમાં શા માટે ખોટી થાવો છો? શ્રી હરિજીનો સાદ સાંભળી તરત જેમ પૃથ્વી ઉપર ચાલે ને એમ સમુદ્રના જળ ઉપર ચાલતા ચાલતા દેવા ભગત બહાર આવ્યા. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. સુખાનંદ સ્વામીને આનંદનો પાર ન રહ્યો. તરત આંસુડા રૂસી નાખ્યા. વર્ણિરાજ અને સુખાનંદ સ્વામી બંને ક્રમથી દેવા ભગતને ભાવથી ફેટી પડ્યા. હવે સ્વામીના નેત્રમાં દુઃખને બદલે આનંદના આંસુ ઉભરાવા લાગ્યા. પછી સ્વામી કે, દેવા ભગત, સાચું કહેજો, તમે સમુદ્રમાં ક્યાં ગયા હતા? ઘણી વાર પછી બહાર આવ્યા તો સમુદ્રમાં તમને શું અનુભવ થયો તે કહો. દેવો ભગત બોલ્યા તે હઠામ, મેં તો જોયું અક્ષરધામ. દીઠા ત્યાં આ વર્ણી સ્વચ્છંદ, ઉભા ચમર કરે રામાનંદ. બ્રહ્મા ભવને ઇન્દ્રાદિક ઘણા, ગુણ ગાય આવર્ણિન્દ્ર તણા. હું તો આનંદમાં હતો મગ્ન, મન પ્રભુ પદમાં હતું લગ્ન. હે સ્વામી, આ વર્ણિરાજની શું વાત કરું? હું તો દિવ્યાનંદના મહાસાગરમાં ગુલતાન હતો. એમાં અચાનક વર્ણિરાજે મને બોલાયો. એમનો સાદ સાંભળી તરત અક્ષરધામના અલૌકિક આનંદને મૂકીને અહીં આવ્યો. પરંતુ એ આનંદ, એ અલૌકિકતા, એ દિવ્ય સુખનો અનુભવ મારાથી જેમ છે ને એમ વર્ણી શકાતો નથી. દેવા ભગતના મુખની આ વાત સાંભળી સુખાનંદ સ્વામી બહુ રાજી થયા. પછી બધા આનંદ મગ્ન બની ભગવત સ્મરણ સાથે દરિયેથી પાછા લોજ ગામ આવ્યા. મુક્તાનંદ આદિકની પાસ, કરી વાત તે જઈને પ્રકાશ. સૌએ જાણ્યું જે આવરણીશ, ધામ અક્ષરના છે અધીશ. આવી રીતે લોજધામ સ્થિત આ દરિયો નીલકંઠ વર્ણિના દિવ્ય માનુષી ચરિત્રોની સાક્ષી પૂરે છે. માટે જ્યારે અહીં દર્શનાર્થે આવવાનો મોકો મળે ત્યારે વર્ણિરાજની લીલાઓ સંભાળી લોજના દરિયે શક્ય હોય તો એકવાર અચૂક દર્શન કરવા જવું. અને વર્ણિરાજે સંતો ભક્તો સાથે ઘણીવાર અહીં સ્નાન કર્યું છે. એ દિવ્ય લીલાઓ અંતરમાં ધારવી બહુ મોટું કામ થશે. રામાનંદ સ્વામીએ લોજમાં તીર્થવાસીઓ માટે સદાવ્રતની પ્રવૃત્તિ ચાલુ કરાવી હતી. એના માટે એવી ગોઠવણ કરી હતી કે એક દિવસ સરજુદાસ મહારાજ ભિક્ષા માગવા જતા અને એક દિવસ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો ભિક્ષા માગવા જતા. એમ મહારાજ અને મુક્તાનંદ સ્વામી વગેરે વારા ફરતી નિત્ય ભિક્ષા માગવા જતા. અને રોટલા પણ એક દિવસ વર્ણિજી કરતા અને એક દિવસ સંતો કરતા. આ રીતે વારા ફરતી રોટલા કરીને આશ્રમમાં આવનાર તમામ તીર્થવાસીઓને ભાવથી જમાડતા. કોઈક દિવસ કોઈ હરિભગત પાકું સીધું લાવે તો એના ભાખરા કરે. પછી એને મોઘરી એટલે હથોડી જેવા લાકડાના ઓજારે કરીને ભાંગી નાખે અને એમાં ઘી ગોળ મેળવી અને લાડુ બનાવે અને સૌ તીર્થવાસીને જમાડે. પાકા સીધુંનું ભોજન
યાત્રાળુઓને જમાડતા અને પોતે તો જેવું તેવું જમીન અખંડ ભજન કરતા. આ રીતે લોજમાં અનેક પ્રકારની લીલા કરતા. જ્યારે સૌ યાત્રાળુ જમી રહે ત્યાર પછી શ્રીહરિ સર્વે સાધુને જમાડતા. પછી પોતે જમીને ચોખ્ખો પાણી સાફ કરતા. પછી સૌ સાથે મળીને કથા વાર્તા કરવા બેસતા. તે દિવસના 2 વાગ્યા સુધી કથા વાર્તા કરતા. વળી સ્નાન આદિક દેહી ક્રિયા કરીને સાંજના સમયે કોઈક સદાવ્રત લેવા સારું આવ્યો હોય તો એને ભાવથી જમાડતા. વર્ણિરાજ વહેલા 4 વાગે જાગી નાહી ધોઈ પૂજા કરી તૈયાર થઈ જાય. પછી સવારમાં વહેલા ભિક્ષા માગવા જાય. કેમ જે અમુક ખેડૂતો સૂર્યોદય થતાં ખેતરે કામ કરવા નીકળી જાય, માટે મોસમનો સમય હોય ત્યારે ભિક્ષા માગવા પણ વહેલા જવું પડે. એક દિવસ મહારાજ કથા કરતા હતા અને એક વૈરાગી અલખ નિરંજન કહીને સદાવ્રત લેવા આવીને બેઠો. પણ સૌ કથા વાર્તામાં નિમગ્ન હતા તેથી કોઈએ એની ખબર ન પૂછી. એટલે વૈરાગી બોલ્યો કે જીવન મુક્તા पाखंड करता है, कोई की खबर नहीं लेता है, सदाव्रत का नाम रखा है और किसी को कुछ भी देता नहीं, एम निंदा करवा लाग्यो. आ सांभળી महाराजने मनमा थयुं कि आ वैरागी निर्दोष संतनी निंदा करशे तो एनुं खूब ज भूंडું थशे. પછી महाराज एनी पासे जईने एम बोल्या साधुराम कुछ रोटी बोटी पाइए. त्यारे बोलो नहीं महाराज कुछ रोटी बोटी नहीं पाइए, इस वास्ते तो इधर आया हूँ. त्यारे महाराज बोला रोटी पाओगे? त्यारे वैरागी बोलो जे वही तो पावेंगे, क्योंकि हमारे पेट में भूखी आग लगी है, इसलिए दिमाग में भी आग लगी है, कुछ दीजिए तो शांति होगी. वर्णिराज बोला साधुराम कुछ भाजी तरकारी नहीं है, फक्त रोटी है. त्यारे बोलो रोटी हो तो रोटी पावेंगे. भाई महाराजे शीरानु पतराड़ू भरीने आप्युं. निंदक ने पण नारायणे शीरो पीरस्यो. वैरागीए शीरो मोढामां मूक्यो, એને મીઠો બહુ લાગ્યો. પેટમાં શાંતિ થઈ, મગજ પણ શાંત થયું. એ તરત ગુણગાન કરવા લાગ્યો કે जीवन मुक्ता बहुत अच्छे है, उन्होंने यहाँ यात्रालु के रास्ते पर सदाव्रत रखा है, इसमें बहुत लोग का भला है, यहाँ सभी को सदाव्रत मिलता है, साथ साथ आशीर्वाद भी मिलता है. एम राजी थयो. वाला भक्तो आ चरित्रमांथी महाराजनो विवेक अने राख रखावट शीखवा जेवा छे. मोटा धाममां रहेनारा तमाम कार्यकर्ताओए अने स्वयं सेवकोए जे कोई आवे एनी यथा योग्य सरभरा करवी जोईए. ते अन्न पाणीए करीने दुखी न थाय एनुं ध्यान राखवुं जोईए, तो सौने आखा संप्रदायनो गुण आवे अने जीवनुं रूड़ुं थाय. वળી यात्राळुमां अमुक आकरा स्वभावना माणसो पण होय, एने खमी खावुं जोईए. थोडुं सहन करी नमी जाय महाराज अने संप्रदायनो गुण आवे एवी रीते वर्तीए ने तो श्रीहरि आपणा उपर खूब राजी थाय. वर्णिराजे लॉज आश्रम में आव्या पछी पण तीव्र वैराग्यनी खुमारी जाळवी राखी हती. लॉजवासी संतो पण वर्णिनो उग्र वैराग्य जोई आश्चर्यचकित थई जता. त्याग वैराग्य वर्णिनो जोई, संगे टकी शैका नहीं कोई.
થાય સંતોને સંશય એમ, વર્ણી સંગાથે ટકાશે કેમ. વહેલા ઉઠી ભજન કરાવે, કદી એમાં કેને ઊંઘ આવે. એને ટોકતા વારંવાર, સમજાવે મહિમાય પાર. વર્ણી સંતોને કહેતા કે સંતો, તમે સૌ રામાનંદ સ્વામીના સંત છો. વૈરાગ્યના વેગે સંસારનો ત્યાગ કરે નહીં, શ્રી રામાનંદ સ્વામીને સેવો માટે તમને ધન્ય છે. તમે ગુરુદેવ રામાનંદ સ્વામીને પ્રસન્ન કર્યા છે, એમની સાથે રહ્યા છો. મને હજુ ગુરુદેવના દર્શન પણ થયા નથી. વળી કોઈક વાર વર્ણી અડધી રાતે સ્નેહથી સંતોને ઊંઘમાંથી જગાડી ત્યાગ વૈરાગ્યની વાતો કરતા ને કહેતા, આવા મોટા સંત મળ્યા પછી ઊંઘમાં સમય કેમ બગાડાય? આપણે સાવધાન વર્તવું જોઈએ, ધ્યાનમાં ઊંઘાય નહીં. ભગવાન અને મોટા સંતનું બળ રાખવું જોઈએ. આપણે કોના છીએ, ક્યાં બેઠા છીએ, આ પ્રાપ્તિના કેપથી આળસ પ્રમાદ જશે અને ભગવાન રાજી થાય એવા અલૌકિક ગુણ પ્રાપ્ત થશે. આમ ત્યાગ વૈરાગ્ય અને ધ્યાન ભજનના મહિમાની વાતો કરતા તે સાંભળી સૌ સંતો રાજી થતા. વર્ણિરાજનું વર્તન જોઈને સંતો આનંદમાં ગરકાવ રહેતા. મહિમા સમજી વર્ણિજીનું દિલ લેશ પણ દુભાય નહીં એમ સૌ રહેતા. કોઈક વાર રાત્રિએ શાંત વાતાવરણ હોય ને ત્યારે સંતો પ્રેમથી વર્ણીને વનવિચરણની દિવ્ય વાતો પૂછતા. ત્યારે વર્ણિરાજ સમય અનુસારે પોતાના વનવિચરણના અનુભવો કહેતા કે હે સંતો, અમારે વનવિચરણ વખતે અનેક નાના મોટા રાજાઓના યોગમાં આવવાનું થયું. તેઓ પોતાના રાજપાટ આપવા તૈયાર થયા હતા, પણ અમે એમાં ક્યાંય બંધાણા નહીં. અનેક શાહુકારો અને ધનવાનોએ અમને ધન અને નારીના પ્રલોભન આપ્યા હતા, પરંતુ અમે એ કોઈમાં ફસાણા નહીં. કેમ જે અમારે એક પરમેશ્વરનો ખપ હતો. વનમાં અમે ગોપાળયોગી પાસેથી યોગ સિદ્ધ કર્યો હતો, એમજ ઘાટા વનમાં અનેક સિદ્ધોના સમૂહ મળ્યા હતા. એમની પાસેથી અમે ઘણીક યોગ કળા શીખ્યા હતા. તે સિદ્ધોનો અમે ઉદ્ધાર કર્યો હતો. ઘણાક અસુરો મળ્યા હતા, તે સૌનો અમે પરાભવ કર્યો હતો. વર્ણિરાજ આવી અનેક પ્રકારની વાતો સંતોને કહેતા હો. સુણી સંતોને વાધે ઉમંગ રે, ચડે ચિત્તમાં ચોગણો રંગ રે. ઉઠે સંતોના મનમાં ઘાટ રે, તે કહી દેતા વર્ણિરાટ રે. એવું જોઈ અલૌકિકપણું રે, એ તો વાધે છે હૈયામાં ઘણું રે. હજી જેવા છે તેવા ન જાણ્યા રે, વિશ્વાસે મહાસુખ માણ્યા રે. સંતોએ હજી વર્ણિરાજને જેવા સેવા જાણ્યા નહોતા, પરંતુ વર્ણિનું વર્તન સંતોને અનેક પ્રકારની દિવ્ય ઉર્જા પૂરી પાડતું. તેથી સૌ સંતો મહિમા સમજી વર્ણિરાજની મરજીમાં રહેતા, તેમાં ખૂબ વિશ્વાસ રાખતા. એટલે સૌના હૈયામાં આનંદ અને અલૌકિકપણું ભર્યું રહેતું. સૌ સાથે મળી સેવા અને ભજન ભક્તિમાં તલ્લીન રહેતા. મહારાજની નાનપણની ટેવ હતી કે જ્યારે પોતાને કંઈક સારો વિચાર આવે ને તો અડધી રાતે જગાડીને સૌને આદર સાથે કહેતા. એકવાર ગઢપુરમાં સંવંત 1878 ફાગણ સુદ પૂનમને દિવસે શ્રી હરિએ રાતના 12 વાગે જાગ્યા. પછી સંતોની ધર્મશાળામાં આવ્યા. સૌ સંતોને જગાડ્યા.
સૌ સંતો નમસ્કાર કરીને મહારાજની પાસે બેઠા. ત્યારે શ્રી હરિ કહે, હે સંતો, મને એક સુંદર વિચાર આવ્યો. એ તમને કહેવા માટે અત્યારે આવ્યો છું. મારા અંતરમાં થયું કે આ વિચાર ભૂલાઈ જાય એ પહેલાં હું મારા સંતોને પીરસી દઉં. વારે વારે આવા સુંદર વિચારો આવતા નથી. આજે ઝરણું પ્રગટ થયું, તેથી સૌને એનું રસપાન કરાવવા આવ્યો. સંતો, મહારાજ પ્રેમથી કહો. શ્રી હરિ કહે, સંતો, આ જગતમાં જે બહુ રૂપિયાવાળા છે ને, ઝાઝી સત્તાવાળા છે, એ બધા ખૂબ દુઃખી છે. અને જેની પાસે બહુ ધન દોલત નથી, મોટું રાજ્ય નથી, એ સુખી છે. કેમ જે સત્તાવાન અને સમૃદ્ધ માનને તો અનેક ભય હોય. એમને રાત્રે સુખે નિદ્રા પણ આવતી નથી, પૂરું ભોજન પણ પચતું નથી. માટે જેની પાસે કાંઈ નથી અને જેને લૌકિક પદાર્થ મેળવવાની ઈચ્છા નથી, તે બહુ સુખી છે. અને જેને ગમે એટલું મળે છતાં તૃપ્તિ જ નથી, એ મહાદુઃખી છે. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનની સમજણ છે. આપણી સમજણ અને પ્રભુજીની સમજણ જુદી છે. આપણે ઝાઝી સંપત્તિ, સત્તા, પદ પ્રતિષ્ઠા અને જાહો જલાલીમાં સુખ માનીએ છીએ, અને ભગવાન ત્યાગ, વૈરાગ્ય અને ભજન ભક્તિમાં સુખ માને છે. આપણે પ્રભુના ઉપાસક હોવા છતાં જ્યાં સુધી આપણી માન્યતા અને ભગવાનની માન્યતા જુદી રહેશે, ત્યાં સુધી આપણે એમના દિવ્યાનંદથી વંચિત રહીશું. આપણે ભલે પ્રભુની ઉપાસના કરીએ છીએ, ધ્યાન ભજન કરીએ છીએ, માળા ફેરવીએ છીએ, પણ એમની સમજણ સાથે આપણી સમજણ એક થાય છે, ત્યારે છતાં દે અક્ષરધામના દિવ્યાનંદનો અનુભવ થશે. પ્રત્યેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે વર્તન કરે. આપણું વર્તન નથી બદલાતું. એનું કારણ આપણી સમજણમાં જ ભૂલ છે. લોજવાસી સંતોને શ્રીહરિ અડધી રાતે જગાડી સ્ત્રી, ધન અને પદ પ્રતિષ્ઠાનું ખંડન કરતા, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવદ્ ભક્તિનું મંડન કરતા. તે સાંભળી સૌ રાજી થતા. સૌ સંતો ખૂબ ખપવાળા અને ગરજુ હતા. કોઈને એવું દિલમાં નહોતું થતું કે આ બાલુડા જોગી સૂતાય નથી અને સુવા દેતા પણ નથી. ભજન ભક્તિમાં જોડાવું હોય, વૃત્તિઓ પરમાત્મા સાથે લગાડવી હોય તો ખૂબ જ સંયમ અને સદાચાર રાખવો જોઈએ. લોજવાસી સંતો ખૂબ જ સંયમી, સદાચારી અને સદ્ગુણી હતા. તેથી અડધી રાતે વર્ણિરાજ જગાડે અને વાતો કરે, એમાં તેઓ ગરકાવ બની જતા. શ્રીહરિ લોજમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ સંતોને નિત્ય ધ્યાન શીખવાડતા, નિત્ય નવા પ્રકરણ ફેરવતા. તેથી સૌને ઉમંગ રહેતો. નિશી મેં કથા કીર્તન કરી કે ધ્યાન કરત સંત મુદ ભરી કે દો સંત સો આસન વારી સામ સામે બેઠે તે વારી તમે નિંદે જાકુ આવે તાકી પાસ અનાજ પીસાવે ચાર શેર કચ્ચે અનાજા પીસે એસે કિએ મહારાજા પરસ્પર કરે ક્રોધ હિ જેહુ તાકુ સબ સંત મિલ કે તેહુ ક્રોધ તાકુ કુકર સમમાની ઉરહી ઉરહી કહત હિતયાની. રાતે કથા કીર્તન કર્યા પછી સૌ હરખભેર ધ્યાન કરવા બેસતા. તે વખતે બબ્બે સંતો હામ હામે આસન વાળીને બેસતા. ધ્યાન કરતાં કોઈ સંતને ઊંઘ આવે ને તો એની પાસે કાચું 4 શેર અનાજ દડાવવું, આવો નિયમ શ્રીહરિએ કર્યો હતો. પણ મહારાજે એવું પ્રકરણ ચલાવેલો કે
પરસ્પર સંતોમાં જો કોઈને કામકાજ કે સેવા કરતાં ક્રોધ આવે તો બધા સંતો ભેળા મળતા, પછી ક્રોધને શ્વાનની સમાન માનીને એને હળ હળ એમ કહીને એમ હેતથી બોલીને હડકારતા દૂર કરતા. પછી જેને ક્રોધ કર્યો હોય એ પણ હડકારવાનો હળ હળ આવો શબ્દ બોલવા લાગતા. આવી રીતે સંતો ક્રોધ જીતતા હતા. આમ શ્રીહરિએ સંતોને ક્રોધ જીત કર્યા હતા. શ્રીહરિએ નવી નવી રીતો બનાવી સંતોને ક્રોધ છોડાવતા, લોભ તજાવતા, સ્વાદ મુકાવતા, આળસ પ્રમાદ અને ઊંઘ તજાવતા, ભૂખ તરસ રાગ દ્વેષ હર્ષ શોક આ 6 ઉર્મિવશ શ્રીહરિએ સંતોને ષડુર્મી જીત ધ્યાનનિષ્ઠ યોગી બનાવ્યા હતા. લોજ આશ્રમવાસી સંતો સર્વાત્માની સાથે રહીને ફાવી ગયા હતા. જીવનનો મોટો લાવો સમજી એ બધો લાભ લેતા હતા. વર્ણીજી સાંજે તીર્થવાસીને જમાડતા, પછી કથા વાર્તા કરવા માંડે. તે રાત્રિના 12 વાગ્યા સુધી કરે. ત્યાં સુધી કોઈને હુવા દેતા નહીં. પોતે મહિમાસભર અનુભવાત્મક કથા કરતા, પછી સૂઈ જતા. તેને હજી 2 કલાક થયા હોય ત્યાં તો શ્રીહરિ પ્રથમ પોતે જાગી જતા. ત્યારે લગભગ રાત્રિના 2 વાગ્યા હોય. એવા સમયે સર્વને ઉઠાડી ધ્યાનમાં બેસાડતા. પોતે હોટી લઈને ફરતા. જે નિદ્રાએ કરીને ઝોકા ખાય એને તડાક લઈને વામ હોટી મારે. આ રીતે પોતે સજાગ રહેતા, સૌને ધ્યાનનો અભ્યાસ કરાવતા. સૌ સંતોના મન ભગવાનની મૂર્તિમાં રમમાણ રહે એવી કળા શીખવાડતા. આ રીતે વર્ણિરાજ ઘણી વાર કરતા. એને લીધે સંતોને પૂરી ઊંઘ થતી નહીં. કથા વાર્તામાં પણ ઊંઘ આવતી. કેમ જે શરીર એનો ભાવ ભજવતું. એક દિવસ સંતોએ વિનંતીપૂર્વક કહ્યું કે હે વર્ણિરાજ, થોડું કરુણા કરો. અમને સેવાનો ભજન ભક્તિનો ઉત્સાહ છે, પરંતુ શરીર પૂરો સાથ આપતું નથી, માટે સૌને સુખ થાય ને એમ કરો તો સારું. પછી શ્રીહરિએ પોતાનો તીવ્ર વૈરાગ્યવાળો સ્વભાવ હતો એને ઓછો કર્યો. સર્વે સંતોને શાંતિ રહે, આનંદ રહે એ રીતે પ્રભુ સત્સંગમાં રહ્યા. ઓહો, મહારાજ કેવા દયાળુ અને કરુણા મૂર્તિ, સૌને સુખ રહે એમ સ્વભાવ મૂકીને રહ્યા. આપણામાં થોડા આકરા ત્યાગ વૈરાગ્ય વ્રત તપ નિયમો કે સ્વભાવ હોય અને સત્સંગમાં હળીમળીને રહેવા ન દેતા હોય તો એને થોડા ઓછા કરીને પણ સૌની સાથે હળીમળીને રહેવું એ વધારે મહત્ત્વનું છે. સંપ હશે તો સુખ શાંતિ રહેશે, અને કુસમ કે ક્લેશ થશે તો ગમે એવા વ્રત તપ કરતા હઈશું છતાંય પણ અંતરમાં શાંતિ નહીં રહે. સૌ સાથે હળીમળીને રહેવું એ જ મોટી કળા છે. સહજાન સ્વામી મહારાજની જય.